આજે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો, એફડીઆઈ જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. દોસ્તો એફડીઆઈ બે પ્રકારનું હોય છે. કેટલા પ્રકારનું હોય છે? બે પ્રકારનું. ભારતમાં જે એફડીઆઈ આવે છે બે પ્રકારનું આવે છે. એકને કહેવામાં આવે છે બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ અને બીજાને કહેવામાં આવે છે ગ્રીન ફિલ્ડ એફડીઆઈ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી રોકાણ જે આવે છે એ ગ્રાઉન્ડ ફિલ્ડ એફડીઆઈ અને બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ એમ બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. દોસ્તો બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ એટલે શું? તો કે ભાઈ વિદેશની કોઈ સંસ્થા જે છે એ ભારતની કોઈ કંપનીમાં રોકાણ કરે, પણ કેવી કંપનીમાં? તો કે ભાઈ જે કંપની ઓલરેડી ભારતની અંદર ચાલુ છે, રનિંગ છે, ઓપરેશન કન્ડિશનમાં છે, ત્યાં આગળ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, કંપની પ્રોડક્ટ બનાવી રહી છે, સેલ કરી રહી છે, તો અહીં આગળ પૂર્વેથી એટલે કે અગાઉથી કાર્યરત કોઈ એકમમાં સીધું રોકાણ કરવામાં આવે તેને બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ કહે છે. તો દોસ્તો ભારતમાં અગાઉથી કાર્યરત કોઈ કંપની હોય એમાં જો વિદેશમાંથી રોકાણ આવે છે તો એને કહેવામાં આવે છે બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ. પણ જો ફોરેનની કોઈ કંપની એ ભારતમાં જમીન ખરીદે, ભારતમાં પ્લાન્ટ ઊભો કરે, ભારતમાં મશીનરી ખરીદે, એને લોકોને ભરતી કરે, નોકરી રાખે, આ બધું પહેલેથી કરવામાં આવે ઝીરોથી, તો એને કહેવામાં આવે ગ્રીનફિલ્ડ. મતલબ કે અહીં શરૂઆતથી આધારભૂત સંરચના બનાવવાની હોય છે. એવા ઇન્વેસ્ટમેન્ટને અથવા એવા રોકાણને ગ્રીનફિલ્ડ એફડીઆઈ કહેવામાં આવે છે. ગ્રીનફિલ્ડ એફડીઆઈ કહેવાય છે. એને કહેવામાં આવે છે ગ્રીનફિલ્ડ એફડીઆઈ.